વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તેમજ આર્થિક માહિતીની રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે તે વિશેનો આપણે આજે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓની જે વ્યાખ્યા તેમજ જે આર્થિક પ્રવૃત્તિ કોને કહીએ અને બિન આર્થિક પ્રવૃત્તિ તે આપણે યાદ કરી લઈએ. તો આપણે સમજ્યા હતા કે અલગ અલગ અર્થશાસ્ત્રીઓની જે વ્યાખ્યા, જેમ કે એડમ સ્મિથે આપેલી વ્યાખ્યા હતી, માર્શલે, રોબિન્સે તેમજ સેમ્યુઅલ્સે, આમ અલગ અલગ અર્થશાસ્ત્રીએ જે વ્યાખ્યા આપી હતી કે ઇકોનોમિક્સ એ શું છે. હવે આપણે જોઈએ કે જે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે એ એવી પ્રવૃત્તિ છે કે જે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી આવક કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. એટલે કે હંમેશા આર્થિક પ્રવૃત્તિ છે એમાં સૌથી અગત્યની એ બાબત છે કે જેમાં આવક, ખર્ચ અને વિનિમય થાય છે, એટલે કે આવક પ્રાપ્ત કરવી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક કે ખર્ચ કરવાનો ના હોય તે સિવાયની પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિનો જે ઉદ્દેશ છે એ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, તો તેવી પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. આપણે આર્થિક પ્રવૃત્તિનું જે ઉદાહરણ સમજ્યા હતા કે ખેતરમાં જઈને મહેનત કરવી અને આવક મેળવવી, તો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે શિક્ષક પોતાના બાળકને ભણાવે છે, તો એ કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ. પરંતુ જો આ જ ઉદાહરણ હું લઉં કે આર્થિક પ્રવૃત્તિમાં, તો જે શિક્ષક છે એ શાળામાં બાળકોને ભણાવે છે અને એના દ્વારા જે કમાણી કરે છે, એટલે કે જે પગાર મેળવે છે, તો એ આર્થિક પ્રવૃત્તિ છે. હવે આપણે સમજીશું કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પાડી શકાય છે, કે જેમાં એક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ ક્વેશ્ચન પૂછાય છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો. અને બંને કમ્બાઇનમાં પણ પૂછાય છે. એટલે કે સૌપ્રથમ આપણે સમજીએ કે જે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. તો જે અભ્યાસમાં અર્થતંત્રના એક એકમનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે જે અભ્યાસમાં અર્થતંત્રના કોઈ એક એકમનો જ અભ્યાસ થાય છે, તો તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખી શકીએ છીએ. એક એકમનો જ અભ્યાસ ગણવામાં આવે છે, તેને આપણે શું કહી શકીએ છીએ? એકમલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ એ ગ્રાહક છે અને પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. કંઈ ખાસ વસ્તુ એ છે કે જ્યારે માંગનો અભ્યાસ કરીએ છીએ તો ત્યારે એ એકમ એ ગ્રાહક ગણવામાં આવે છે, અને પરંતુ જો પુરવઠાનો આપણે અભ્યાસ કરીએ છીએ તો પેઢી એ એનું એકમ છે. આમ જે વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતો છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એમાં કેવી બાબતનો સમાવેશ કરવામાં આવે છે? તેમાં જે શ્રમિકો છે એમની સીમાંત ઉત્પાદકતા, પેઢીની સમતુલાનો અભ્યાસ તેમજ વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, એનો અહીં એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે એ જોઈએ કે એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે તેમાં સૌથી વધારે એટલે કે ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ કોને આર્થિક જે નિર્ણય લેવાનો છે એમાં મદદરૂપ થાય છે? આર્થિક કયા કયા એકમો છે એવા? તો ગ્રાહક, પેઢી, શ્રમિકો જેવા આર્થિક એકમોને નિર્ણય લેવામાં કયું અર્થશાસ્ત્ર મદદરૂપ છે? તો એકમલક્ષી અર્થશાસ્ત્ર. આમ આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એના દ્વારા, એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી સમગ્રલક્ષી નીતિનું ઘડતરમાં મદદ મળી રહે છે.
એક વાત અહીં ચોક્કસ આપણે ધ્યાનમાં રાખીએ કે જો એક જ એકમો છે એનો અભ્યાસ અર્થતંત્રમાં કરવામાં આવે છે તો એ બાબત છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. પરંતુ જો આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરીએ તેમાં સમગ્રને ધ્યાનમાં લઈને આપણે કાર્ય કરવાનું છે. તો હવે આપણે સમજીએ કે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ફરીથી યાદ કરી લઈએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે કોને કહી શકીએ? તો જે અર્થતંત્રનો આપણે સમગ્ર એકમો છે, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે, તો તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોને આપણે કહી શકીએ છીએ કે જે અભ્યાસમાં અર્થતંત્રના કોઈ એકમનો જ અભ્યાસ કરવાનો છે તો એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીશું. જ્યારે સમગ્રલક્ષીમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. સમગ્રલક્ષી અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ જોવા મળે છે. એક વાત કહું કે જે સમગ્રલક્ષી છે એમાં આખી જ સમષ્ટિનો અભ્યાસ જોવા મળે છે. એટલે સમષ્ટિ એટલે કે સમગ્ર એકમોનો અભ્યાસ કરવાનો છે. જે તે છે બધા જ. જ્યારે નિદર્શ આપણે લઈએ છીએ તો નિદર્શમાં જે સમષ્ટિમાંથી અમુક પસંદી વસ્તુ છે એનો જ આપણે અભ્યાસ કરીએ છીએ તો એને આપણે નિદર્શ તરીકે કહીએ છીએ. પરંતુ અહીં સમગ્રલક્ષી એટલે દરેક એકમનો છે આપણે અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક તેમજ વસ્તી. આમ અર્થશાસ્ત્રમાં જે આપણે સમજવાનું છે કે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો અહીં આપણે ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે આપણે કેમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ છે. તો આપણે ગરીબીની વાત કરીએ છીએ તેમાં આખા દેશમાં કેટલી વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે તો આપણે જે ધનિક વર્ગ છે તેમજ જે મધ્યમ અને ગરીબ વર્ગ દરેકનો આપણે અહીં અભ્યાસ કરીએ છીએ. બીજી રીતે કે જે વસ્તી, તો જે વસ્તી છે એ કેટલો વધારો થયો છે 10 વર્ષમાં વસ્તીમાં એ કેટલો વધારો છે તેમ સમગ્ર આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આખા દેશમાં કેટલી વસ્તી છે 10 વર્ષમાં એ વધારો થયો છે. આમ અહીં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એ અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદરૂપ કરે છે. જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ આર્થિક નીતિના ઘડતર માટે અને આર્થિક સંસ્થાઓ છે એમને નિર્ણય લેવામાં એ મદદરૂપ થાય છે. તેમજ સમગ્રલક્ષી જે નીતિ છે એની મદદથી આર્થિક એકમો પર પડેલી અસરનો અભ્યાસ થઈ શકે છે. એટલે કે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ કે એના દ્વારા આર્થિક એકમો પર જે અસરો પડી છે એનો આપણે સરળતાથી અહીં અભ્યાસ કરી શકીએ છીએ. જ્યારે આપણે સમજ્યા હતા કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તેમાં ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણયમાં મદદરૂપ કરે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ આર્થિક નીતિ છે એ ઘડવામાં તેમજ આર્થિક સંસ્થાઓને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. આ ક્વેશ્ચન એ ખૂબ જ મહત્ત્વનું છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. બંનેનો અર્થ છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય અને બીજો ક્વેશ્ચન એ રીતે પૂછાય કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ બંને વચ્ચેનો જે તફાવત સમજાવો. તો સૌપ્રથમ વ્યાખ્યા તેમજ જે આ પોઈન્ટ છે એ દરેકે પોઈન્ટ છે એ તફાવતમાં લખવાના રહેશે. હવે આપણે જોઈએ કે જે આર્થિક માહિતીની રજૂઆત કેવી રીતે થઈ શકે છે. તો આર્થિક માહિતીની રજૂઆત છે એ 3 રીતે જોવા મળે છે. એટલે કે આર્થિક અભ્યાસમાં સિદ્ધાંતો છે કે માહિતીની રજૂઆત આપણે કરી શકીએ છીએ તો 3 રીતે છે. સૌપ્રથમ છે ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે, બીજું છે આંકડાઓ દ્વારા અને ત્રીજું છે આકૃતિ દ્વારા. આમ જે માહિતી આપણે દર્શાવવાની છે એ 3 રીતે દર્શાવી શકીએ છીએ.
અહીં એક જ વસ્તુ આપણને માહિતી આપેલી છે, પરંતુ એ માહિતીને આપણે અલગ અલગ 3 રીતે રજૂઆત કરી શકીએ છીએ. તો હવે આપણે સમજીએ કે જે આર્થિક માહિતીની રજૂઆત છે એ કેટલી રીતે થઈ શકે છે. તો 3 રીતે. તો સૌપ્રથમ છે ભાષા દ્વારા, એટલે કે વર્ણનાત્મક રીતે. તો આપણે કોને કહી શકીએ કે જે માહિતી આપણને લખાણ સ્વરૂપે લેખિતમાં જ છે, એનું વર્ણન કરેલું છે, તો એ માહિતી છે એને આપણે શું કહીશું? ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક રીતે, કે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કેવી માહિતી આપેલી છે. દાખલા તરીકે આપેલી હોય ક્રમશઃ માહિતી કે વસ્તી દર 10 વર્ષે કેટલી વસ્તી વધે છે, એ લખેલું છે લેખિતમાં, ભાષા દ્વારા વર્ણન કરેલું છે, તો આપણે સમજી શકીએ છીએ કે આ ભાષા દ્વારા આપણને માહિતી છે એ દર્શાવેલી છે. અહીં લખ્યું છે મેં કે જેમ કે માંગનો નિયમ છે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગ છે એ વિસ્તરણ થાય છે. માંગનો નિયમ છે કે જો કોઈ પણ વસ્તુની કિંમત ઘટે છે તો જે વસ્તુની માંગ છે એ કેવી જોવા મળે છે? વધતી જોવા મળે છે. વસ્તુની કિંમત ઘટે તો માંગ છે એમાં વધારો થાય છે. આ થયું ભાષા દ્વારા. હવે મારે આ જ વસ્તુને આંકડાઓ દ્વારા અને કેવી રીતે આકૃતિમાં સમજીશું, એટલે કે રજૂઆત એ અલગ અલગ રીતે થઈ શકે છે. તો હવે આપણે સમજીએ છીએ કે આંકડાઓ દ્વારા કેવી રીતે રજૂઆત થાય છે. તો આંકડાઓ દ્વારા મેં ઉદાહરણમાં લખેલું છે કે કિંમત રૂપિયામાં છે અને માંગ છે એકમમાં આપેલી છે. એટલે કે કિંમત જ્યારે 20 રૂપિયા છે, પછી 15, પછી 10 અને સૌથી છેલ્લે 5. સામે માંગ આપેલી છે 20 એકમ, 40 એકમ, 60 એકમ અને 80 એકમ. તો જ્યારે કિંમત એ 20 રૂપિયા જોવા મળે છે ત્યારે માંગ એ 20 એકમ છે, પરંતુ કિંમતમાં ઘટાડો થાય છે, એટલે કે કિંમત જ્યારે 15 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની જે માંગ છે એ કેટલી જોવા મળે છે? 40 એકમ. તેમજ કિંમત જ્યારે 10 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ એ 60 એકમ છે, અને કિંમતમાં ઘટાડો કરી જો 5 રૂપિયા કરવામાં આવે છે તો વસ્તુની માંગ એ 80 એકમ જોવા મળે છે. એટલે અહીં સમજી શકીએ છીએ કે જો કિંમત ઘટે તો માંગમાં એ વધારો જોવા મળે છે, એટલે કે કિંમતમાં ઘટાડો થવાથી માંગ છે એનું વિસ્તરણ થાય છે. આપણે ભાષા દ્વારા લખ્યું હતું અને આંકડાઓ દ્વારા રજૂઆતથી આપણે સમજી શક્યા કે જો વસ્તુની કિંમત એ 10 રૂપિયા છે ત્યારે માંગ એ કેટલા એકમ છે? 60 એકમ. અને જો હજુ પણ એનાથી ઓછી કિંમત થઈ, એટલે કે 5 રૂપિયા કિંમત થઈ, તો સામે માંગ એ કેટલા એકમ જોવા મળે છે? 80 એકમ. એટલે કે કિંમત ઘટતી જાય છે તો માંગમાં વધારો થાય છે, એટલે કે માંગનું એ વિસ્તરણ જોવા મળે છે. આ થઈ આંકડાકીય રજૂઆત. હવે આપણે સમજીએ કે જે આકૃતિ દ્વારા કેવી રીતે રજૂઆત થાય છે. હવે આપણે એ જોઈએ કે જે આપણે સમજ્યા કે ભાષા દ્વારા કેવી રીતે રજૂઆત થાય છે અને આંકડાઓ દ્વારા. અને હવે આપણે એ જ માહિતી છે જે માંગ અને કિંમત આપણે આંકડાઓ દ્વારા સમજી હતી એને હવે આપણે આકૃતિમાં રજૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ એક્સ ધરી પર અને વાય ધરી પર મેં અહીં દર્શાવેલી છે. તો એક્સ ધરી પર જે આપેલી છે માંગ એકમમાં છે અને વાય ધરી પર જે કિંમત છે એ રૂપિયામાં છે. અહીં એક અક્ષ પર 1 સેમી બરાબર 10 એકમ છે અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 રૂપિયા છે. હવે જે આંકડાકીય રજૂઆત કરી હતી આપણે, એ જ રજૂઆતને હું અહીંયા આકૃતિમાં દર્શાવું છું. તો આપણે ત્યારે જોયું હતું કે જો કિંમત 20 રૂપિયા છે તો ત્યારે માંગ એ કેટલી જોવા મળે છે આપણને? 20 એકમ જ. તો અહીં એ બિંદુ એ દર્શાવે છે કે જો કિંમત એ 20 રૂપિયા છે ત્યારે માંગ એ 20 એકમ છે, અને કિંમતમાં ઘટાડો થયો અને કિંમત એ 15 રૂપિયા થઈ ત્યારે માંગ એ 40 એકમ છે. એટલે કે બે બિંદુ દર્શાવે છે કે કિંમત ઘટતા જે માંગમાં વધારો થયો છે, અને કિંમતમાં જો ઘટાડો કરીને 10 રૂપિયા કર્યો ત્યારે માંગ એ 60 એકમ છે. એટલે સી બિંદુ દર્શાવે છે કે કિંમત એ 10 રૂપિયા ત્યારે માંગ એ 60 એકમ છે, અને કિંમત જો 5 રૂપિયા છે તો એની માંગ
એ 80 એકમ છે. એટલે કે ડી બિંદુ આપણને અહીં દર્શાવે છે કે કિંમતમાં ઘટાડો કરવાથી માંગ એ વધે છે. આમ આખી જ આકૃતિ પરથી આપણે સમજી શકીએ છીએ કે જેમ જેમ કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે એમ માંગ એની વધતી જાય છે. એટલે કે આકૃતિ આપણે સમજી શકીએ છીએ કે ડી બિંદુ પર કિંમત એ સૌથી ઓછી જોવા મળે છે, જ્યારે માંગ એ સૌથી વધારે છે, જ્યારે એ બિંદુ પર કિંમત અને માંગ બંને એ સરખા જોવા મળે છે. આમ આપણે આર્થિક માહિતીની રજૂઆત છે એ 3 રીતે કરી શકીએ છીએ: ભાષા દ્વારા, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. ત્રણેય વસ્તુ એક જ છે, પરંતુ એને અલગ અલગ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે આપણે જોઈએ છે આંકડાકીય માહિતીનું મહત્ત્વ. તો આંકડાકીય માહિતી છે એનું મહત્ત્વ છે એ આપણે સમજી શકીએ છીએ જે 4 પોઈન્ટો દ્વારા સમજવાનું છે. કે સૌપ્રથમ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય. બીજો મુદ્દો છે દશા અને દિશાના વલણો જાણવા માટે. ત્રીજો મુદ્દો છે તુલનાત્મક અભ્યાસ માટે. અને ચોથો મુદ્દો છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. એટલે કે આંકડાકીય માહિતી છે એ કેવી રીતે આપણે સમજી શકીએ છીએ. તો અલગ અલગ જે 4 પોઈન્ટો છે એને આપણે મેં અહીંયા આકૃતિ દ્વારા તમને મેં ચિત્ર દ્વારા રજૂઆત કરી છે કે કેવી રીતે આંકડાકીય માહિતી છે એને દર્શાવી શકીએ. તો સૌપ્રથમ આ રીતે દરેક મુદ્દા છે એને દર્શાવી દેવાના. ત્યારબાદ આપણે એને દરેક મુદ્દા છે ને વિસ્તૃતમાં સમજીશું. આ ક્વેશ્ચન એ રીતે પૂછાય એક્ઝામમાં કે જે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ છે એ સમજાવો. તો આપણે દરેક મુદ્દા છે એને પહેલાં દર્શાવી અને પછી અલગ અલગ છે એ મુદ્દાને વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ આપણે પહેલો મુદ્દો સમજશું કે સિદ્ધાંતો છે એની આધારભૂતતામાં વધારો થાય છે. તો કેવી રીતે વધારો જોવા મળે છે? તો જે આપણે અર્થશાસ્ત્ર છે તેમાં 2 આર્થિક ચલો વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે એને આપણે શું કરી શકીએ છીએ? ચકાસી અને સિદ્ધાંતોમાં રજૂઆત કરવામાં આવે છે. 2 આર્થિક ચલો એટલે કે આપણે આગળ સમજ્યા કે જે કિંમત અને માંગ, કે કિંમતમાં ઘટાડો થાય છે તો ત્યારે સામે માંગ છે એમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. 2 ચલો વચ્ચેનો સંબંધ એ કેવો જોવા મળે છે? કાર્યકારણનો સંબંધ. એને આપણે જે ચકાસવાનો છે પછી સિદ્ધાંતમાં રજૂઆત કરવાની છે. બીજું દાખલા તરીકે કે જે વરસાદ છે તેમજ ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. તો સામાન્ય રીતે જો વરસાદ સારો એવો પડે છે તો જે ખેડૂતો છે એ સારું એવું ઉત્પાદન વધારે કરી શકે છે અને એના દ્વારા વધારે આવક મેળવી શકે છે. તો 2 વસ્તુ વચ્ચે જે ચલ વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો સંબંધ છે કે જો વરસાદ વધુ પડે છે તો વધારે ઉત્પાદન થાય છે. તો આપણે ચોક્કસ રીતે સમજી શકીએ છીએ કે જે એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે. હવે આપણે બીજો મુદ્દો જે સમજીએ કે જે દશા અને દિશાના જે વલણો જાણવા માટે. તો દશા અને દિશાના જે વલણો જાણવા છે એ પણ આપણે અહીં કેવી રીતે દર્શાવીએ? તો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના જે વલણો છે એ કેવા પ્રકારના છે, એ કઈ દિશામાં છે તે આપણે આંકડા દ્વારા શું કરી શકીએ છીએ? જાણી શકાય છે. કે કઈ દિશામાં કાર્ય થાય છે, કેવી રીતે એનું ક્ષેત્ર છે એમાં વધારો જોવા મળે છે, એ બધું જ આપણે વલણો દ્વારા સમજી શકીએ છીએ. દાખલા તરીકે કે જે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઓછું જોવા મળે છે, એટલે કે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. તો આ બધું એ આપણે શેના પરથી સમજી શકીએ છીએ કે દેશમાં જો રાષ્ટ્રની આવક છે એ કેટલી છે અને એમાંથી જે ખેતીમાંથી જે તે આવક છે એટલે કે કૃષિમાંથી ઉત્પાદન થાય છે એનું પ્રમાણ ઘટ્યું છે. તો શેના દ્વારા મને ખબર પડી? આંકડાકીય માહિતી દ્વારા. જે આંકડાઓ આપેલા છે એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે દેશમાં ખેતી ક્ષેત્રમાંથી જે તે આવક થાય છે એ આવક એ કેવી જોવા મળે છે આપણને? વધુ કે ઓછી. એટલે કે અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનો જે ફેરફાર થાય છે કેવી રીતે થાય છે, કઈ દિશામાં જઈ રહ્યો છે, એ આંકડાઓ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તેમજ કયા ક્ષેત્રમાં જે ઉત્પાદન વધી રહ્યું છે
કયું ક્ષેત્ર એ સૌથી વધારે રોજગારીની દિશા છે એમાં જઈ રહ્યું છે, એટલે કે કયા ક્ષેત્રમાંથી રોજગારી સૌથી વધારે મળી રહે છે. આ દરેક વસ્તુ છે એ આપણે આંકડાકીય માહિતી પરથી આપણે સમજી શકીએ છીએ. જો આપણી પાસે આંકડાકીય માહિતી છે તો એના પરથી ખબર પડી જાય છે કે કયા વર્ષમાં કે ધંધામાં નફો થયો છે કે ધંધામાં નુકસાન થયું છે. આગળ આપણે સમજીએ છીએ ત્રીજો પોઈન્ટ છે કે તુલનાત્મક અભ્યાસ માટે, કે આંકડાકીય માહિતી છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ તો એના દ્વારા સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થઈ શકે છે. કે ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં જે ફેરફારો થયા છે, તો આ બંને શું કરી મેં કમ્પેરિઝન કરી કે 1951માં અને 2015માં બંનેમાં શું તફાવત જોવા મળે છે. એ આપણે શેના દ્વારા રજૂઆત કરી શકીએ છીએ? આંકડામાં. વસ્તીની વાત કરું કે જે 10 વર્ષનો વસ્તીનો સમયગાળો છે, આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે કે 2001માં જો વસ્તી ગણતરી થઈ છે તો પછી 2011માં વસ્તી ગણતરી થાય છે. તો મને આંકડાઓ દ્વારા મેં બંને વચ્ચેની કમ્પેરિઝન કરી છે કે બંને વચ્ચે જે 10 વર્ષનો સમયગાળો છે અને એના દ્વારા કેટલી વસ્તીમાં એ વધારો જોવા મળે છે. તો બંને વચ્ચેની આપણે શું કરી શકીએ છીએ? તુલના એ કરી શકીએ છીએ. પરંતુ આપણી પાસે આંકડાકીય માહિતી હોય તો જ આપણે એ વસ્તુની તુલના કરી શકીએ છીએ. હવે આપણે આગળ ચોથો મુદ્દો જોઈએ છે, સંક્ષિપ્તમાં રજૂઆત. તો આર્થિક અભ્યાસમાં જે લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતો છે એની જે ટૂંકમાં સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી છે એ ખૂબ જ મહત્ત્વની છે. કોઈપણ વસ્તુ આપણે રજૂઆત કરવી છે ટૂંકમાં જ તો એ આંકડાઓ દ્વારા સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કે સામાન્ય માણસ છે એ રજૂઆત કેવી રીતે સમજી શકશે? તો આંકડામાં રજૂઆત આપેલી છે આંકડાકીય રીતે, તો તે વલણો અને સિદ્ધાંતો છે એ સચોટ રીતે એ દર્શાવી શકે છે. અને જો માહિતી એ આલેખમાં આપેલી છે તો એ કોઈપણ વ્યક્તિ છે સરળ રીતે સમજી શકે છે. આપણે આગળ હમણાં સમજ્યા કે જે આર્થિક માહિતીની રજૂઆત છે એ રજૂઆતે મેં ભાષા દ્વારા કરી, આંકડા દ્વારા કરી અને આકૃતિ દ્વારા. તો સૌથી સરળ રીતે સમજવાની, ટૂંકમાં અને ઝડપી સમજી શકાય તો એ વસ્તુ છે આકૃતિ દ્વારા. કે આકૃતિમાં તરત જ ખબર પડી જાય છે કે જો કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે માંગ છે એ કેવી જોવા મળે છે? વધતી જોવા મળે છે મને. તો ભાષા દ્વારા કરતાં આકૃતિ દ્વારા છે એ ઝડપી સમજી શકાય છે અને ટૂંકમાં તરત જ ખ્યાલ આવી જાય છે. આમ આંકડાકીય માહિતીનું જે મહત્ત્વ છે એ ખૂબ જ અગત્યનું છે કે જે સિદ્ધાંતોમાં રજૂઆત કરીએ છીએ, તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે, કઈ દિશામાં છે કાર્ય થાય છે કેટલું એ આપણે જાણી શકીએ છીએ, તેમજ જે રજૂઆત છે એ ટૂંકમાં સમજી શકાય છે. આંકડાકીય માહિતી આપણી પાસે છે તેના દ્વારા દરેક વસ્તુ એ સરળ રીતે સ્પષ્ટ સમજી શકાય છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે આંકડાકીય માહિતી છે એને આકૃતિ કે આલેખમાં જે રજૂઆત કરીએ છીએ તે વખતે શું વસ્તુ છે, કઈ બાબતો એ ધ્યાનમાં રાખવાની છે.